ઓ પકા હને બિહાડીએ બેહી જા હેડ બસ આ બેહી જવાનું મોડું થાય. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણે નામ લગડીની અંદર. અને આજે આપણે સવારમાં કેનાલમાં આવી ગયા હતા, કોમ પર આવી ગયા હતા. અને આજે તો તાપે બહુ જોરદાર છે. તાપ તો હે ને બહુ જ કમ્પ્લીટ છે. આપણે તો કમ્પ્લીટ આમ પતી દઈએ ને બધું ભરવાનું બાકી છે. અને એક ભાઈ હે ને માલ બનાવવાનું ચાલુ કરી દીધું છે. હજુ તો પાડોશી કરશે આપણે શું બનાવશે તો લગીને આપણે શાંતિ બેસીએ લગભગ બનાવીએ. જો ખાલી આ હે ને શીખ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો ખાલી પાવડર એકલું મિક્સિંગ કરા હે, ચેર બનાવશે નક્કી નહીં કશું. ઓ પકા હને બિહાડીએ બેહી જા હેડ બસ આ બેહી જવાનું મોડું થાય, આપણે ઘેર જવાનું. તો મોસ્ટ ઓફ લેવા હતા ને બપોરના 2 જેવો કંઈક ટાઈમ થઈ ગયો છે. અને આ પછી ભરવાનું બધું ભરીને હવે ઘેર જવા નીકળી ગયા છે. મતલબમાં કઈ દુકાને ઉભા રહે એમ. મને તો ખબર નહીં, પણ આ બધાને ખબર હે છો ઉભા રહે એમ. આપણા બહુ એટલી બધી કઈ ખબર નહીં. અને આવો કઈક વ્યૂ છે, મતલબ આનંદમાં છે એમ. ફ્રેશ ફ્રેશ થઈને ખેતર બાજુ આવી ગયા છે. ખેતર બાજુ પવન એટલે બધો બહુ જોરદાર આવે છે ને, બહુ જોરદાર પવન આવે છે. અને ખેતરમાં પાસે ને વાંદરો આવી ગયા એમ તો, એટલે આપણને નથી ખબર કે ખેતર વાંદરો આવે, પણ કે બેઠા બેઠા ફોન જોતો હતો. અને અત્યારે હવે વાંદરો આવે એટલે આપણે હવે ફોન મૂકી દેવો પડશે સાઈડમાં, અને વાંદરો થોડો નહાડો પડશે આવું. એટલે એમ બદલામાં આવું કે શાંતિ ફોન નહીં જોવાય એમ. અને બગલા બધું બહુ જ જોરદાર છે. જો ખાલી હે ને એ ઉડી ગયો. એટલે ખેતરમાં થાય ને આ બધું જોર પર મળી જાય આપણે. અને બીજો એક વાંદરો તો હે ને ખાલી લામડા પર મસ્ત બેહી રહ્યું છે. જો ખાલી બહુ આરામની જિંદગી એમની બાકી એમને બસ ખાલી આમ આરામ જ કરવાનો હોય. અને એવા એક ને એવા તો ખાસો બધા હોય. જો એક અહીંયા આગળ છે, એક અહીંયા આગળ છે. બધા પણ માથે ને એટલે આપણને કામ તો નહીં દેખાય. અને આજે તો તાપનું વાતાવરણ પણ બહુ કમ્પ્લીટ છે. તાપે પણ આજે મસ્ત આવે છે. તાપ પણ છે ને જો ખાલી એટલો બધો થાકી ગયો હું, બહુ ખતરનાક થાકી ગયો હું. અને ખાલી 4 મિનિટ ખાલી ઘેર જવાનું હે. હા 4 દેખાય ને ખાલી થોડું કમ બાદ છે. તો પછી ઘેર બેર જવાનું હે. એક બાજુ ચાલ લેવાનું ચાલુ કરી દીધું હવે હમણાં. એટલે ચાલે છે આપણે છે ને ઘેર નીકળવા જવાનું બાઇક લઈને. તો ભાઈ એન્ટર થઈ ગઈ આપણે થઈ છે. ભાઈ નાઇટમાં શિફ્ટ કરીને આવી ગયા છે. હાથે ચાલ કરી અરે हाथ से कर देता यार, ये थोड़ी એવું છે. देखो बादशाह की जिंदगी કે ચાલા ખાલી જો ખાલી જિંદગી આપણી લેર તો બાકી કિશનભાઈ ને જ છે. શું કહો કશું ને એમ ભાઈ ગામમાં ને બી એટલા બધા વ્યસ્ત છે ને, બહુ ખતરનાક વ્યસ્ત છે. આ ભાઈ હે ને થોડુંક સ્માઈલ કરા હે, ઉદાસ રહે, સ્માઈલ કરે ને ઉદાસ રહે. અને આ ભાઈ હે ને પિસ્તોલે આપણે એવું કહે કે બેહવા આવો, પોતે કંપનીમાં જતા રહે યાર. અઢી રાતે 12 વાગે મેસેજ કરશે. કઈ હો બે મસાલા ભેરા ખાશે, 2 મસાલા ભેગા કરાવી આવું. આ મસાલા ખાવાના ગવાત ચમના એમને. બસ ભાઈ શું થયું આજે બોલતા નહીં કશે યાર? શું થયું આ કે ના મસાલો પછી પેલા બોલત કરે નહીં રે. મસાલો ખાશે પણ તમે બોલો ને પછી
સુનિલભાઈ હતા ને નીચે પડવાનું તો ઈચ્છા છે એમની, કારણ કે અમે એટલા બધા ઉપર ટકી પર બેઠા ને બહુ બધું પવન જ એટલા હોય ને ઉપર ની નીચે જવાનું મન નહીં થતું, પણ આ ભાઈ એવું બોલે કે પડી જશે, હું નીચે નહીં જવું, એવું ઊંઘી જવાની ઈચ્છા થાય છે. પણ શું કરે, મચ્છરો એટલા કરડ્યા હે ને, હવે એ એમનું ગટરનું જ પાણી આવે એટલે ઊંઘવાની મજા આવે, પણ મચ્છરો આ ભાઈ કોમ્પિટિશન ચાલુ કરી દીધી આના મોજ મોજ કિશનભાઈ ની મોજ. જો ભાઈ એને પવન આવે તો ઉડી જાય, હા કહું જો ખાલી મચ્છરો મારો સેવ કરીને. તો કોઈને આજનો બ્લોગ આવડે પતાવીએ છે. અને જો તમે ચેનલ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ એન્ડ લાઈક એન્ડ કોમેન્ટ કરી દેજો. જય માતાજી.